હનુમાનજીનું બાળપણ અદ્ભુત શક્તિઓ અને નિર્દોષ ટીખળથી ભરેલું હતું. તેમને મારુતિ તરીકે ઓળખવામાં આવે છે. એક સવારે બાળ હનુમાનને ખૂબ ભૂખ લાગી હતી. આકાશમાં ઉગતા લાલચોળ સૂર્યને જોઈને તેમને લાગ્યું કે તે કોઈ મોટું લાલ મીઠું ફળ છે. તેઓ પવનની વેગે આકાશમાં ઉડ્યા અને સૂર્યને પકડવા પહોંચી ગયા. તે દિવસે ગ્રહણ હોવાથી રાહુ સૂર્યને ગ્રસવા આવ્યો હતો. પણ હનુમાનજીને જોઈને તે ડરી ગયો. ઇન્દ્રદેવે જ્યારે આ જોયું ત્યારે તેમને ભય લાગ્યો અને તેમણે હનુમાનજી પર વજ્રથી પ્રહાર કર્યો, જેનાથી તેઓ મૂર્છિત થઈ પૃથ્વી પર પડ્યા. ઇન્દ્રના વજ્રથી બાલ હનુમાન મૂર્છિત થયા. તે જોઈને પવનદેવ ગુસ્સે થયા અને તેમણે આખા બ્રહ્માંડમાં વાયુનો પ્રવાહ રોકી દીધો. જીવ માત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયા. ત્યારે બધા દેવતાઓએ ભેગા મળીને બાળ હનુમાનને સજીવન કર્યા અને અનેક શક્તિઓ વરદાનમાં આપી. બ્રહ્માજીએ અજેય રહેવાનું વરદાન આપ્યું. ઇન્દ્રદેવે કહ્યું કે વજ્રની તેમના પર કોઈ અસર નહીં થાય, આથી તેમનું નામ હનુમાન પડ્યું. અગ્નિદેવે અગ્નિથી ન બળવાનું વરદાન આપ્યું. વરુણદેવે પણ વરદાન આપ્યું. દિવસે દિવસે તેમના તોફાનો વધતા જતા હતા. તેમની પાસે અપાર શક્તિ હતી, જેના કારણે તેઓ ઘણીવાર આશ્રમમાં તપસ્યા કરતા ઋષિ મુનિઓને હેરાન કરતા. ક્યારેક તેઓ ઋષિઓની પૂજાની સામગ્રી વેરવિખેર કરી દેતા, તો ક્યારેક તેમની દાઢી ખેંચી લેતા. ઋષિઓએ જોયું કે આ બાળકની શક્તિ તેના પર હાવી છે, તેથી તેમણે બાલ હનુમાનને શ્રાપ આપ્યો કે તું તારી બધી જ શક્તિઓ ભૂલી જઈશ અને જ્યારે કોઈ તને તેની યાદ અપાવશે ત્યારે જ તને તે ફરી યાદ આવશે. તેથી માતા સીતાની શોધમાં સાગર ઓળંગવાનો હતો ત્યારે જાંબુવાને તેમની અપાર શક્તિ યાદ અપાવી હતી. અહીં આ વાર્તા પૂર્ણ થાય છે. જય શ્રી રામ.